જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેણેજ ગામનો યુવા કરાટે ખેલાડીઓ એસજીએફઆઈ ગુજરાત રાજ્ય સ્કૂલ ગેમ્સમાં ચમક્યા। જલદીપસિંહ વનરાજસિંહ રાઠોડ નેશનલમાં જશે। જૂનાગઢ વડોદરા ખાતે 16 નવેમ્બર 2025 એસજીએફઆઈ ગુજરાત રાજ્ય સ્કૂલ ગેમ્સમાં માંગરોળ સેલ્ફ ડિફેન્સના 2 પ્રતિભાશાળી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે। આ સ્પર્ધામાં જલદીપસિંહ વનરાજસિંહ રાઠોડ અને કબીર ખાન ખિલજીએ મેડલ જીતીને સૌને ગર્વ અપાવે છે। જલદીપસિંહ વનરાજસિંહ રાઠોડ અંડર 14 વર્ષ 60+ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, જ્યારે કબીર ખાન ખિલજીએ 25 કિલોગ્રામ અંડર 14 વર્ષની કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે। આ વિજય માત્ર વ્યક્તિગત સફળતા જ નહીં, પરંતુ માંગરોળ અને જૂનાગઢ જિલ્લા માટે પણ મોટી ઉપલબ્ધિ છે। ખાસ વાત એ છે કે જલદીપસિંહ વનરાજસિંહ રાઠોડ સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી એકમાત્ર ખેલાડી છે જેણે એસજીએફઆઈ સ્કૂલ કરાટે ગેમ્સમાં પ્રથમ નંબર મેળવ્યો છે। આ વિજયને કારણે તેઓ આવનારી નેશનલ સ્કૂલ ગેમ્સમાં મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। આ તક તેમને રાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભા બતાવવાનો અવસર આપશે। આ સફળતા પાછળ તેમના કોચ પરિવારના અથાગ પ્રયાસો છે। જલદીપસિંહ વનરાજસિંહ રાઠોડ અને કબીર ખાન ખિલજી જેવા યુવા ખેલાડીઓ આગળ વધીને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે। જૂનાગઢ જિલ્લા અને માંગરોળના રમતગમત પ્રેમીઓએ આ વિજયને વધાવીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે। આ મેસેજ દ્વારા જિલ્લાના યુવાનોને રમતગમત તરફ આકર્ષિત કરવા અને તેમની પ્રતિભા વિકસાવવા માટે પ્રોત્સાહન આપે છે।